الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام وتحيته والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال إمامنا الرضا عليه السلام إن لكل إمام عهدا في عنق أوليائه وشيعته كان أئمتهم شفعاؤهم يوم القيامة صلوات محمد اللهم صل على محمد وعلى محمد أزار محترم अनुराधान अजीज सर्वप्रथम आप सर्वे मोमिनीन અને મોમિનાતની ખિદમતમાં આપણા આઠમા ઇમામની શહાદતની તાઝિયત અને તસલીયત પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતને કબૂલ ફરમાવે અઝીઝો આપણા બરાદર ઝીશાન રફીક જીવનની તબિયત સારી નથી આજની શબ બહુ ઇમ્પોર્ટન્ટ શબ છે આઠમા ઇમામની શહાદતની શબ છે આઠમા ઇમામના વસીલતથી આજના શબના વસીલતથી આપણે એમની શફા માટે મળીને ત્રણ ફેરા જીબીની તરાવત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુસ સૂ અમ્મા યુજીબુલ મુસ્તરા ઇઝા દઆઉ વ યક્શિફુસ સૂ أما يجيب المضطر إذا دعاه ويكشف السوء اللهم صل على محمد وآل محمد وعجل فرجه અઝીઝાન મોહતરમ અને બરાદરાન અઝીઝ જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું આ હદીસ જે ઇમામની શહાદતની તારીખ છે એ ઇમામની હદીસ છે પોતે ઇરશાદ ફરમાવે છે કે ઇન્ન લિકુલ્લિ ઇમામિન અહદન ફી ઉનqi અવલિયાઇહી દર એક ઇમામ માટે એક વચન છે એક અહદ છે એક વાયદો છે કે જે ઈ પોતાનો દોસ્તારનો ગળામાં નાખ્યા છે અને શિયાઓના ગળામાં નાખવામાં આવી છે જે શિયા અને જે દોસ્તાર ઈ વચન ઉપર અમલ કરશે ઈ વાદોને પૂરો કરશે તો ઇમામ કહે છે તમામ આઈમ્મા કાન આઈમ્મતુહુમ શુફઆ કાન આઈમ્મતુહુમ શુફઆહુમ યૌમલ કયામah કયામતનો દિવસ જેટલા આપણા આઈમ્મા છે ઈ માનસની શફાઅત કરશે અગર ઈ વચન ઉપર આપણે અમલ કરશો તો અઝીઝો આ હદીસના અનુસંધાનમાં હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું જે ઇમામ ની શહાદતની તારીખ છે ઇમામનું નામ અલી છે અને લકબ રેદા અને જામીન બે છે કુનિયત અબુલ હસન છે વાલિદનું નામ ઇમામ મુસી કાદિમ વિલાદત 11 ઝિલકાદા છે અને ઉમર જે છે ના ઇમામની 50 વર્ષની અને કબ્ર મુતહરમાં શાદી મુકદ્દસમાં છે અને શહાદત આજની તારીખ છે એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર اللهم صل على محمد وآل محمد ઇમામનો જે લકબ છે એ નામથી વધારે ફેમસ છે એટલે આઠમા ઇમામનું નામ અલી છે પણ આઠમા ઇમામને આપણે વધારે જે ઓળખે છે ઇમામે રઝાના નામથી ઓળખે છે પણ તમને ખબર છે કે રઝા જે છે ને ઇમામનું નામ નથી રઝા ઇમામનો લકબ છે પણ શું કામ એટલો ફેમસ થઈ ગયો ઇમામે રઝાનો જે લકબ છે એ એટલો ફેમસ શું કામ છે અજીઝો આ લફ્ઝ ઉપર હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું ઉલમા કહે છે કે જેટલો બી શબ્દ હોય ઈ શબ્દનો જે છે ને જે અર્થ હોય છે ઈ બે જગ્યા હોય છે શું કામ ઇમામે રઝાનો જે લકબ છે એટલા ફેમસ થઈ ગયો છે એનો કઈ કારણ છે જ્યારે આપણે એનો અર્થ સમજતો રઝાનો તો આપણને ખબર પડશે કે ઇમામે રઝાનો લકબ શું કામ એટલો ફેમસ છે કહે છે રઝાનો જે છે ના એક અર્થ ડિક્શનરીમાં છે
હોય છે અને એક શબ્દ જે એક અર્થ જે છે ને ઈ ડિક્શનરી સેવા ઇસ્તલાહમાં કહેવાય છે. હવે ઇસ્તલાહ શું છે હું તમારી સમક્ષ બયાન કરીશ. પહેલા આપણે જોઈએ ડિક્શનરીમાં એનો અર્થ શું છે રેઝાનો. ડિક્શનરીમાં એટલે લોગતમાં જે લખવામાં આવે છે ઈ લખવામાં આવે છે કે એક આવી વ્યક્તિ આવી જાત कि जेने दुनियानी दर एक मखलूक पसंद करे ઈ રેઝા કહેવાય. દાખલા તરીકે જમીનની જેટલી મખલૂક છે ઈ જે વ્યક્તિ અને જે જાતને પસંદ કરે ઈ રેઝા કહેવાય. આસમાનની જેટલી મખલૂક છે ઈ જેને પસંદ કરે ઈ રેઝા કહેવાય. યા એટલે જમીન ઉપર દાખલા તરીકે જમાદાત છે, નબાતાત છે, હૈવાન છે, ઇન્સાન છે. આસમાન ઉપર જે છે મલાઈકાઓ છે, ફરિશ્તાઓ છે, जिब्राइल છે, મિકાઈલ છે, આલમે લાહુતના રહેવાસી છે, આલમે જબરૂતના રહેવાસી છે, આલમે મલકૂતના રહેવાસી છે. તો એમ કહેવા માંગે છે કે ઇમામે રઝા એટલા માટે ઇમામે રઝાને રેઝા કહેવામાં આવે છે કે જમીનની જેટલી મખલૂક છે, ચાહે જમાદાત હોય યા નબાતાત હોય યા હૈવાન હોય યા ઇન્સાન હોય, દરેક ઇમામે રઝાને પસંદ કરે છે. અને આસમાનની જેટલી મખલૂક છે ઈ ચાહે ફરિશ્તાઓ હોય મલાઈકાઓ હોય ઈ બધાય ઇમામે રઝાને પસંદ કરે છે. એટલા માટે ઇમામે રઝાનું નામ એટલે લકબ રેઝા રાખવામાં આવી ગયો છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. અને ઈ જે છે ને અલ્લાહનો એક નામ છે રેઝા. તો ઇમામે રઝા ઇસ્મ બા મુસમ્મા છે. એટલા માટે ઇમામે રઝાને પરવરદગાર આલમ પોતાનો જે નામ છે ઇમામે રઝાને આપ્યો છે. કેમ કે ઇમામે રઝા જે છે ને ઈ રઝાના મકામ ઉપર હતા. હમણાં ઇસ્તલાહમાં રઝાનો અર્થ શું છે હું તમારી સમક્ષ બયાન કરીશ તો તમે સમજશો. પરવરદગાર આલમ ઈ કહેવા માંગે છે કે મારો નામ રેઝા છે એટલા માટે હું જે છે ને આ લકબ ઇમામે રઝાને આપું છું. હવે કોઈને જો અલ્લાહની મરજી ખપશે તો એના માટે જરૂરી છે કે રેઝાને રાજી કરે તો અલ્લાહની મરજી હાસિલ થશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇસ્તલાહમાં શું છે એટલે સમાજમાં, સોસાયટીમાં, ઉલમાના દરમિયાન, ફુકહાના દરમિયાન યા પ્રોફેસરોના દરમિયાન, મુફસ્સિરીને કુરાનના દરમિયાન યા શું આપણે છે કે જે ફલસફર છે લોકોના દરમિયાન રઝાનો અર્થ શું છે કહે છે. ઉરફા કહે છે કે રઝા જે છે ને ઇલ્મે ઇરફાનનો એક જે મકામ છે ઈ જગ્યાનું નામ રઝા છે. હવે એ લોકો કહે છે રઝા ની શરૂઆત ક્યાંથી થાય છે? કહે છે આલા દરજતલ યકીન અદના દરજતલ રઝા. એટલે રેઝાનો જો મકામ છે ઇલ્મે ઇરફાનમાં, ઉરફાની નજરમાં, ઉલમાની નજરમાં, મુફસ્સિરીનની નજરમાં ઈ ઇલ્મે ઇરફાનનો એક મકામનું નામ છે, એક દરજાનું નામ છે. કહે છે એની શરૂઆત જે છે ને યકીનથી થાય છે રઝાની શરૂઆત. અને યકીનની શરૂઆત ક્યાંથી થાય છે? જ્યાં ઇલ્મની આખરી હદ હોય એટલે જ્યાં ઇલ્મ દમ તોડે અહીંયાથી યકીનની શરૂઆત થાય છે. અને જ્યાં યકીન ખતમ થાય છે અહીંયાથી રેઝાની શરૂઆત થાય છે. એને કહેવાય છે મકામે રેઝા. મકામે રેઝા એટલે અલ્લાહનો કુર્બનો જે સૌથી શું આપણે કહે ઊંચો જે દરજો છે અલ્લાહનો કુર્બનો ઈ દરજાને કહેવાય મકામે રેઝા. ઇમામે રઝા અલ્લાહનો જે સૌથી બુલંદ અને કુર્બનો જે દરજો હતો મકામે રઝા એના ઉપર ફાઈઝ હતા. એટલા માટે ઈ રઝાનો લકબ ઇમામને દેવામાં આવ્યો છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઉલમા કહે છે ઇલમ અન રઝા સમરતુન મિન સિમારિલ મુહબ્બા. રઝા જે છે ને ઈ મોહબ્બતનો એક ફળ છે એટલે અલ્લાહની મોહબ્બતનો એક ફળ છે. વા હુવા મિન આલા મકામાતિલ મુકર્રબીન. ઈ મુકર્રબીન જે પરવરદગાર આલમ
નો જે કુર્બનો જે દરજ્જો છે એમાંથી સૌથી આલા અને બુલંદ દરજ્જો છે વહકીકતુહુ ગામિદતુન અલા અક્સરીન અને એનો જે શું આપણે કે હકીકત છે ને મકામે રજાની ઘણા માણસોને અક્ષર માણસોને ખબર નથી એટલા માટે ઇમામે જવાદ શું ફરમાવે છે ઇમામે જવાદ ફરમાવે છે કે મારો બાબા એટલે ઇમામે રઝા અલૈહિસ્સલામ જે મકામે રેદા હતો અલ્લાહનો કુર્બનો સૌથી ઊંચો જે દરજ્જો હતો અહીંયા ફાયઝ હતા ઈ દરજા ઉપર અને જમીન ઉપર અલ્લાહ રસૂલની અને તમામ અઈમ્માની મરજી એને હાસિલ હતી એટલા માટે ઇમામે રઝાને રઝા કહેવામાં આવે છે એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ અઝીઝો ઈ જે છે ઇમામે રઝા જે છે ને ઈ એક આવી વ્યક્તિ છે કે એક આવી જાત છે કે જો આપણે ઇમામે રઝાથી વાબસ્તા થઈ જાય તો આપણો જેટલો પ્રોબ્લેમ છે એ પૂરો થઈ શકે છે અમે ઇમામે રઝાને માનવા વાળા છે ઇમામે રઝાને શું આપણે કે કબૂલ કરવા વાળા છે એનો મુહિબ છે તો મુહિબ જે હોય ને તો આમાં બે વસ્તુ હોય બહુ તવજ્જો ચાહું છું મુહિબ અને મહેબૂબના દરમિયાન બે વસ્તુ હોય અમે બધાય ઇમામે રઝાની મોહબ્બતમાં આવ્યા છીએ આપણે આપણા દિલમાં મોહબ્બત છે એટલા માટે અમે હાજર થયા છે હવે સવાલ ઈ છે કે શું અમોને ખપતો નથી કે અમે જાણે કે શું જેની મોહબ્બત અમારા દિલમાં છે ઈ બી અમને ચાહે છે કે નથી ચાહતો એના દિલમાં બી અમારી મોહબ્બત છે કે નથી શું આપણે અહીં જાણવા નથી માંગતા જરૂર જાણવા માંગશો કે આપણે તો આવ્યા છે મોહબ્બત દઈને શું ઇમામના દિલમાં બી અમારી મોહબ્બત છે અમને ચાહે છે અગર ચાહે છે તો કેવી રીતે છે અને અમારા દિલમાં મોહબ્બત સાચી છે કે ખોટી છે એ આપણે જાણે તો આપણને ખબર પડશે કે ઇમામે રઝા અમને કેટલા ચાહે છે અને કેવી રીતે અમે ઇમામે રઝાને આપણે રાજી કરી શકીએ એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ હું તમને એક વાકયા બયાન કરું છું એમાંથી તમને ખબર પડી જશે કે આપણે ઇમામે રઝાને કેટલા ચાહે છે અને ઇમામે રઝા આપણને કેટલા ચાહે છે એક ગ્રુપ હતો અમુક માણસનો જેવી રીતે આપણે ઝિયારતમાં જાતા હોય છે 50 જણાનો ગ્રુપ 100 જણાનો ગ્રુપ 20 જણાનો ગ્રુપ ઝિયારત કરવા જાતા હોય છે કરબલા નજફ ઈરાન આવી રીતે એક ગ્રુપ હતો જે ઇમામે રઝાની મુલાકાત માટે આ લોકો આવે છે બીજા ગામથી આવે છે ઇમામે રઝાના એટલે મદીનામાં આવે છે અને આ લોકો ઇમામે રઝાના ઘરે જાય છે અને બાયડા ખટખટાવે છે દક્કુલ બાપ કરે છે ગુલામ નીકળે છે અને કહે છે કે અમારો મેસેજ પુકારવામાં આવે કે અમે જે છે ને ઇમામે રઝાની મુલાકાત લેવા માટે આવ્યા છે અમે ઇમામે રઝાનો મુહિબ છે ચાહવા વાળા છે અમને મુલાકાત ખપે છે રાદેવ ખપે છે ગુલામ જાય છે ઇમામે રઝાને વાત કરે છે તો ઇમામે રઝા જવાબ આપે છે કે એ લોકો અમને ના પાડવામાં આવે એટલે ટાઈમ નથી લેતા મુલાકાત લેવા માટે આ લોકો મહિલા જાય છે પાછો બીજો દિવસ આવે છે બીજો દિવસ ઈ જ પૈગામ આ લોકો પુકારે છે બીજો દિવસ ઇમામ ના પાડે છે ત્રીજો દિવસ આ લોકો આવે છે ઇમામ પાસે ઇમામ ના પાડે છે તારીખ લખે છે કે આવી રીતે આ લોકો દરરોજ આવતા હતા જાતા હતા ઇમામ આ લોકોને ટાઈમ નહોતા આપતા અને દાવા ઈ છે કે અમે ઇમામનો ચાહવા વાળા છે અહીંયા સુધી કે 30 દિવસ થઈ ગયો એક મહિના ઇમામ ના પાડે છે અને આખીરમાં 2 મહિના પૂરો થવાનો હતો 60મા દિવસ હતો આ લોકો બેસી ગયા કે હવે અમે નહીં જાશો જ્યાં સુધી અમે ઇમામથી મુલાકાત નહીં થશે અને રડીને રોવા લાગવા કે શું કામ ઇમામ અમને એટલે ટાઈમ નથી આપતા અમારા સાથે મુલાકાત કરવા નથી માંગતા અને પછી એ લોકો એકદમ એને શું આપણે કે દરવાજા ઉપર બેઠી ગયા અને એમ કીધા કે હવે જ્યાં સુધી ઇમામની મુલાકાત નહીં થશે અમે નહીં જશું પછી ઇમામ લોકોને તેડાવે છે અંદર
અને આ લોકો પૂછે છે અમારાથી શું ભૂલ થઈ ગઈ છે, એટલા દિવસથી અમે આવે છે મુલાકાત લેવા માટે અને તમે અમને ટાઈમ નહોતા આપતા અને આજે એટલે આપણી મુલાકાત થાય છે તો અમારી અંદર ભૂલ શું છે? અમે તો રોજા રાખે છે, નમાઝ પઢીએ છીએ, અમે ખુમ્સ કાઢે છે, ઝકાત કાઢે છે, અમે વાજિબાત ઉપર અમલ કરે છે, મુહર્રમાત થી બચે છે, તો કારણ શું છે? ઇમામ કહે છે તમે બધું કામ કરો છો પણ બે વસ્તુ તમારા અંદર નથી, એટલા માટે હું તમારી મુલાકાત લેવા નથી માંગતો. એ બે વસ્તુ શું છે? ઇમામ કહે છે પહેલી વસ્તુ ઈ છે કે તમે કોઈને વચન આપો છો તો તમારા વચન ઉપર અમલ નથી કરતા, અને બીજો ઈ છે કે તમે હક્કુન નાસને અદા નથી કરતા. એટલે આ બે વસ્તુ તમારા અંદર છે, એટલા માટે હું તમારી મુલાકાત લેવા નથી માંગતો. જ્યારે તમે વચન આપો તો તમે એને પૂરો કરો, વાદા કરો તો એને પૂરો કરો, અગર તમે વાદા ના કરો. વાદાની બહુ અહેમિયત છે ઇસ્લામમાં. વાદા માટે કહે છે કે લા દીન લમન લા અહદ લહ. ઈ માણસ પાસે દીન જ નથી જે માણસ વચનને આપે અને એને વફા ન કરે, વચન આપીને એના ઉપર અમલ ન કરે. ઈ માણસ પાસે દીન નથી, ઈ બેદીન છે. લા દીન લમન લા અહદ લહ. કુરાનની આયત છે ઉફુ બિલ અહદ ઇન્નલ અહદ કાન મસઉલા. કહે છે કે તમે વાદાની વફા કરો, કેમ કે ઇન્નલ અહદ કાન મસઉલા. કયામતનો દિવસ જે છે ને આ વાદાના અને વચનના બારામાં તમને સવાલ કરવામાં આવશે કે તમે વાદા દીધા હતા ફલાનીને, તમે એના ઉપર અમલ ના કર્યા. આ કુરાનની આયત છે, હદીસ નથી. ઉફુ બિલ અહદ, વફા કરો તમારો અહદની. તમે વચન આપો છો તો તમે એના ઉપર અમલ કરો. એ કયામતનો દિવસ તમને પૂછવામાં આવશે. અઝીઝો, શું આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં આજે બે વસ્તુ છે એના ઉપર અમલ થાય છે? આપણે જોઈ લઈએ પોતાના દામનમાં ઝાંકીને આપણે જોઈએ કે કેટલા આપણે વચન ઉપર અમલ કરીએ છીએ અને કેટલા અમલ નથી કરતા. કેટલા હક્કુન નાસ અમે અદા કરીએ છીએ અને કેટલા હક્કુન નાસ અદા નથી કરતા. હક્કુન નાસ તો એક મોટો, એક બહુ ટોપિક છે, એક અલગ મૌજુ છે, પણ આમાં ઇમામ કહે છે આ બે વસ્તુ તમારા પાસે ના હોય તો પછી તમારી મુલાકાત અમારા સાથે નહીં થઈ શકે. તમને ખબર છે વચનની કેટલી કિસ્મ છે? વચનની જે છે ને ઇસ્લામમાં 3 કિસ્મ છે. એક અલ્લાહ સાથે વચન, તમે અલ્લાહ સાથે જે વચન દીધા છો, વાદા કર્યા છો એના ઉપર અમલ કરો. બીજો રસૂલ અલ્લાહ સાથે જે તમે વચન દીધા છો અને દિયો છો એના ઉપર અમલ કરો. ત્રીજો અઈમ્મા સાથે જે તમે વચન દિયો છો અને કરો છો એના ઉપર અમલ કરો. અને ચોથો સમાજ અને સોસાયટીમાં જે એક બીજા મુમિન પાસે તમે જે વચન આપો છો એના ઉપર અમલ કરો. 4 કિસ્મ છે વચન. અહીંયા અલ્લાહ પાસે વચન કેવી રીતે છે? જ્યારે અમે આલમે ઝરમાં હતા તો આ આયત છે કે અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તાબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન અન અબુદૂની હાદા સિરાતુમ મુસ્તકીમ. કહે છે અલમ અહદ ઇલૈકુમ યા બની આદમ, એ બની આદમ, તમને યાદ નથી કે તમે જે વચન આપ્યા હતા, વાદો દીધા હતા અલ્લાહને, શું કે અલ્લાહ તાબુદુ શૈતાન, કે તમને શૈતાનની ઇબાદત નથી કરવી, એની પૈરવી, એની ઇતાઅત નથી કરવાની. ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન, આ તમારા માટે મોટો દુશ્મન છે. અને અબુદૂની, અને તમે મારી ઇબાદત કરો એટલે અલ્લાહની ઇબાદત કરો. હાદા સિરાતુમ મુસ્તકીમ, સિરાતે મુસ્તકીમ છે. ઈ વચન આપણે આલમે ઝર માં દીધા હતા. હવે આ દુનિયામાં આપણે જો ઈ વચન ઉપર અમલ ન કરે તો ઈ બી એક જાતની વાદા ખિલાફી છે. આપણે જો શૈતાનની પૈરવી કરીએ તો ઈ વાદા ખિલાફી છે. આપણે અલ્લાહ સાથે બેવફાઈ કરી છે. રસૂલ અલ્લાહ સાથે વાદા દેવાનો અર્થ શું છે? એટલે આપણે રસૂલે ખુદા ઉપર, રસૂલે ખુદાની જે છે ને ઇતાઅત આપણે કરે, ઈ વાદાનો મતલબ છે. રસૂલે ખુદાની ઇતાઅત કરવી. અને જે ત્રીજી કિસ્મ છે ઈ અઈમ્મા સાથે. અઈમ્મા સાથે શું છે? ઈ જે છે ને આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે એક સહાબી હતો જેનું નામ અબ્દુલ્લાહ અબી યાફુર હતો. ઈ જ્યારે દુનિયાથી હેલો જાય છે
તો એક સહાબી બીજો મુફદ્દલ નામનો ઇમામ સાદિક પાસે આવે છે તો ઇમામ સાદિક એને કહે છે કે એ મુફદ્દલ હવે જે છે ને અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફુર દુનિયાથી હેલો ગયો છે એના સાથે મારો કઈ વચન હતો હું ચાહું છું કે એ વચન હવે તમારા સાથે હું એટલે તમારા સાથે બાંધું અને તમે એના ઉપર અમલ કરો તો એ કહે છે કઈ જાતનો વચન હશે શું હતો તો કે તું તૈયાર છે એના ઉપર અમલ કરવા માટે એ કહે છે હું તૈયાર છું તો ઇમામ કહે છે કે 3 જાતનું વચન છે 4 જાતનું વચન એના ઉપર તમને અમલ કરવાનું છે અને 8મા ઇમામ જે ફરમાવે છે કે અમારા જે છે ને શિયાના ગળામાં જે છે ને વચન છે જેના ઉપર અમલ કરવાનું છે ઈ કહેવા માંગે છે પહેલી વસ્તુ શું છે પહેલી વસ્તુ ઈ છે કે તમે વચન આપો કે તમારા ઉપર જરૂરી છે કે તમે અમારી મારિફત હાસિલ કરશો પહેલો વચન ઈ તમે આપો કે આ ઈમાની તમે મારિફત હાસિલ કરો એટલા માટે કે મન લમ યારી ઇમામ ઝમાને હી માતામી તતન જાહિલિયા જે માણસને પોતાનો ઇમામની મારિફત હાસિલ ન હોય પછી જાહિલ માણસ છે જાહિલિયતની મોત જાહિલિયતની મોત છે આપણે કોઈ વખત ઇમામની મારિફત હાસિલ કરવા માટે આપણે કોશિશ કરતા હોય છે ઈ પહેલો વચન બીજો ઇમામ કહે છે કે તમે વચન આપો કે તારા ઇમામની દર જમાનામાં દર જગ્યા ભરપૂર તમને મદદ કરવાની છે એમ નહીં કે અમે કરબલામાં હોત તો ઇમામ હુસૈનની મદદ કરત પણ આજે ઇમામ ઝમાના જિંદા છે તો આપણે ઇમામ ઝમાનાની મદદ નથી કરતા દર જમાનામાં દર ઇમામની ભરપૂર મદદ કરવાની ઈ છે બીજો વચન ત્રીજો વચન શું છે ત્રીજો વચન ઈ છે કે જેટલી બી વાત છે ઇમામની અઈમ્માની દર એક વાત ઉપર અમે ઇતાઅત કરશું એટલે માનશો એટલે કબૂલ કરશો અને ચોથો વચન શું છે ચોથો વચન ઈ છે કે ઇમામનો જે મિશન છે ઇમામની જે તહરીક છે ઈ મિશનને તહરીકને અમે આગળ વધારશું દાખલા તરીકે જે તારીખ ઇમામ હુસૈનની હતી કરબલાના મેદાનમાં પછી ઈ જ તારીખને અઈમ્મા આગળ વધેલા હવે આજે દાખલા તરીકે ઇમામ રઝાની શહાદતની તારીખ છે ઇમામ રઝાની જે તારીખ હતી મામૂન રશીદના જમાનામાં આજે ઇમામ ઝમાના છે ઇમામ ઝમાનાની જે તારીખ છે જે મિશન છે એને આગળ વધારો શું આપણે વિચાર કરીએ છીએ કે આપણા ઉપર આ જિમ્મેદારી છે અને એના બારામાં અમને વચન આપવાનું છે અને એના ઉપર અમલ કરવાનું છે જો તમે આ માણસો આવ્યા વચન ઉપર અમલ નહોતા કરતા ન અલ્લાહનો વચન ન રસૂલનો વચન ન અઈમ્માનો ન એક મોમિન ભાઈ તો ઇમામ પોતે 30-60 દિવસ સુધી 2 મહિના સુધી મુલાકાત લેવા ના માંગ્યા આ માણસ પણ જે માણસ આ બધું વચન ઉપર અમલ કરે છે એના સાથે કેવી રીતે ઇમામ ટ્રીટ કરે છે એના સાથે કેવી રીતે પેશ આવે છે હું તવજ્જો ચાહું છું એક આયતુલ્લાહ હબીબ હતા આગળ જમાનામાં આયતુલ્લાહ બહજત આગા આયતુલ્લાહ હબીબના બારામાં બયાન કરે છે કે એક ફેરે ઈ બીમાર થઈ ગયા હતા તેહરાનના હોસ્પિટલમાં એડમિટ હતા આયતુલ્લાહ હબીબ અને બહુ એટલે કોઈ મોટી બીમારી થઈ ગઈ અને ડોક્ટરો જવાબ દઈ દીધા હતા તો આયતુલ્લાહ બહજત બયાન કરે છે કે આયતુલ્લાહ હબીબ રાતની તારીખે અડધી રાતમાં હોટલ કહું છું હોસ્પિટલના જે શામર હતો ઊભા થાય છે અને ખુરાસાન તરફ રૂખ કરે છે ઇમામ રઝા તરફ અને ઇમામ રઝાને બોલાવે છે સલામ કરીને અને ઇમામ રઝાથી મદદ માંગે છે આયતુલ્લાહ બહજત કહે છે આ સપનાની વાત નથી કરતો બેદારીની વાત કરું છું આયતુલ્લાહ બહજત કહે છે કે આગા હબીબ એમ કહે છે કે જ્યારે ઇમામને બોલાયો દિલની ગહેરાઈથી બોલાયો તો પરવારો ચશ્મે ઝદનમાં એટલે ઓચિતાનમાં હું જોઉં છું કે હું એક બાગીચામાં છું અને ઇમામે ઝમાના મારા હાથ પકડીને આ બાગીચામાં સૈર કરાવે છે અલ્લાહુ અકબર આ બાગીચામાં ઝાડ છે ફૂલ છે ચકલીઓ છે અને ડુંગર છે ઝરણા છે પાણી છે બધું છે આમાં ઇમામ ઝમાના એનો હાથ પકડીને સૈર કરાવે છે સૈર કરાવતા આયતુલ્લાહ હબીબ કહે છે કે એક ફૂલનો ઝાડ હતો
આમાંથી એક ફૂલ તોડે છે ઇમામે ઝમાના અને મારા હાથ ઉપર રાખે છે અને મને કહે છે કે હબીબ તું એને સૂંઘ તને શિફા મળશે તો હું જ્યારે ઈ ફૂલને સૂંઘો તો પછી પરવારો મને શિફા મળી અને પછી હું જોઉં છું કે હું તો મારો હોસ્પિટલમાં છું એટલે ઓછી તાનમાં ઈ જગ્યા આવી ગયા જે જગ્યા ઈ હતા અને એને શિફા મળી ગઈ પછી કમાલની વાત ઈ છે કે આગા હબીબ કહે છે કે જે હાથ ઉપર ઇમામે ઝમાના ઇમામે રઝા અલૈહિસ્સલામ એને હાથ ઉપર જે ફૂલ રાખ્યા હતા ઈ હાથ જ્યાર સુધી ઈ જીવતા હતા મહકતો હતો એમાં ખુશ્બુ આવતી હતી અને એના ગામમાં કોઈ બીમાર થતો હતો તો આગા હબીબ કહે છે કે ઈ હાથ હું ઈ મરીઝના કોઈ મરીઝના માથા ઉપર ફરાવતો હતો તો એને પર મારો શિફા મળી જાતી સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर અઝીઝો ઈ છે ઇમામે રઝા અલૈહિસ્સલામ ની મોહબ્બત કેવા શું માંગુ છું આ બે માં કેટલો ફેર છે ઈ ગ્રુપ ક્યાંથી આવ્યા અને કેટલા દિવસ સુધી ઇમામના બાડા ઉપર જાતા હતા અને ઇમામ ના પાડતા હતા આ લોકોને મુલાકાત લેવા માટે અને આ જે છે આયતુલ્લાહ હબીબ એક ફેરે ખાલી ઊભા થઈને ઇમામને બોલાવે છે અને ઇમામ પર આવી જાય છે તો ફેર શું છે આ બેમાં ફેર ઈ છે કે જે માનસ વાદા ઉપર અમલ કરે અને હક્કુન નાસ અદા કરે તો ઈ માનસ પરબારો ઇમામ સાથે મુલાકાત કરી શકે છે ચાહે ઇમામે રઝા હોય ચાહે ઇમામે ઝમાના હોય પણ જે માનસો આ બે વસ્તુ ઉપર અમલ ના કરે એટલે વાદા કરીને એને વફા ના કરે અને હક્કુન નાસ અદા ના કરે તો પછી આ લોકોની મુલાકાત મુશ્કિલ છે કેમ કે આવી મોહબ્બત ઇમામની નજરમાં સાચી મોહબ્બત નથી એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद તમને એક બીજો એક્ઝામ્પલ આપું એનાથી હજી વધારે તમને ખબર પડશે કે અસલમાં પાક મોહબ્બત ખપે છે ઇમામની જો મદદ ખપતી હોય જિંદગીમાં યા મરવા પછી તો સાચી મોહબ્બત ખપે છે અને ઇમામે રઝા આવશે મદદ કરવા માટે પણ કેની મદદ કરવા માટે આવશે જેના દિલમાં સાચી મોહબ્બત હોય તમને ખબર છે એક ચાહવા વાળા જ્યારે દુનિયાથી હેલો જાય છે એને દફન કરવામાં આવે છે એ ઇમામે રઝાને કબ્રમાં બોલાવે છે ઇમામે રઝા એના કબ્રમાં જાય છે એની મદદ કરવા માટે અને જ્યારે ઇમામે રઝા કબ્રથી નીકળે છે આવવા લાગે છે તો એને પૂછે છે કે પાછો તમે મારી મદદ કરશો તો ઇમામે રઝા કહે છે આજે છે ને પહેલી ફેરે તમારી કબ્રમાં આવ્યો છું હજી 99 ફેરે પાછો આવીશ તારી કબ્રમાં એટલે 100 ફેરે આવીશ તારી મદદ કરવા ઈ છે આપણા ઇમામ પણ આપણને મારફત નથી એના ઉપર આપણે અમલ નથી કરતા જ્યારે મદીનાથી ઇમામની સવારી નિશાપુર તરફ જાતી હતી તો એમ લખે છે તારીખમાં કે રસ્તામાં એક જગ્યા કયામ થાય છે ઇમામનો અને ઇમામ પોતાનો વાળ કપાવવા માટે અહીંયા એક માણસને તેડાવે છે જે શિયા હતો જ્યારે ઇમામનો વાળ કાપે છે તો ઇમામ જોઈ છે કે મારો ચાહવા વાળા છે શિયા છે એને દિલમાં મારી સાચી મોહબ્બત છે પણ એની હાલત સારી નથી તો જે પાણો હોય છે જેના ઉપર આપણે છરીને આપણે રગડે છે તો ઈ છરી જે છે ને તેજ હોય એના પાસે એક પાણો હતો તો ઇમામ જે છે ને એને અડે છે અને જ્યારે એને પાણોને અડે છે ને તો ઈ સોનાનો થઈ જાય છે પછી ઇમામ કહે છે કે આ જે છે ને તારા માટે છે એટલે તારી હાલત સારી નથી તો હું એટલા માટે આ મોજઝા
તારા માટે કર્યો છું કે તને કામ આવશે, તું એને વેચશે, આ સોના થઈ ગયો છે, તને પૈસા મળશે, તારી હાલત સુધરી જશે અને તારી જિંદગી સારી થઈ જશે. તમને ખબર છે એ માણસ શું કહે છે મૌલા મને આની જરૂરત નથી, મને કોઈ બીજી વસ્તુ ખપે છે. જો ચાલાક માણસ એમ હોય. ઇમામ કહે છે શું તને ખપે છે, બીજી વસ્તુ શું છે? કહે છે મૌલા મને ઈ ખપે છે કે જ્યારે મારો મોતનો ટાઈમ આવે ને ત્યારે તમે મારા બાજુમાં, જ્યારે મલકુલ મોત આવે મારી રૂહ કબ્જ કરવા માટે, તો મને ખપે છે કે તમે બાજુમાં હોય તાકી મલકુલ મોત જે છે ને આસાનીથી મારી રૂહને કબ્જ કરે. મને ઈ ખપે છે. શું તમે વચન આપો છો કે તમે આવશો મારો મરવાનો ટાઈમ? જો હવે ઈ ઇમામને કહે છે તમે મને વચન આપો છો? ઇમામ કહે છે કે હા હું તને વચન આપું છું, પણ આ પાણો જે સોનાનો થઈ ગયો છે ઈ બી તારા માટે છે અને હું તમારો મરવાનો ટાઈમ તમારા શરણે આવીશ એનો બી તમને વચન આપું છું. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો પછી ઇમામ આવી જાય છે ખોરાસાન. એક દિવસ તારીખ લખે છે કે મામૂન રશીદના દરબારમાં ઇમામ બેસેલા હતા. અચાનક ઓછી તાનમાં કહે છે લબ્બૈક અને ઊભા થાય છે અને બહાર નીકળે છે. પાછો ઈ ગળે છે તો મામૂન રશીદ પૂછે છે કે ઈ ઓછી તાનમાં તમારી જીભથી શું નીકળ્યો? લબ્બૈક એનો અર્થ શું હતો? તમે બહાર ગયા અને પાછો આવી ગયા. તો ઇમામ આઠમા ઇમામ મામૂન રશીદને કહે છે કે જ્યારે હું મદીનાથી આવતો હતો ને તો નેશાપુરના રસ્તામાં એક મારો ચાહવા વાળા હતો જે મારો વાળ કાપ્યો હતો અને કાપવા વાળા એટલે હજ્જામ જેને અમે કહે છે ઈ જે છે ને એને હું વચન દીધો હતો કે જ્યારે એનો મરવાનો ટાઈમ આવશે, હાલતે એહતજારનો ટાઈમ આવશે તો હું એના પાસે જઈશ, એની મદદ કરીશ. તો આજે ઈ હાલતે એહતજારમાં હતો. હાલતે એહતજારમાં ઈ મને યાદ કર્યો, મને એટલે પુકાર્યો તો હું એના પાસે ગયો તો અને તાકી મલકુલ મોત એની મોતને એની રૂહને એટલે આસાનીથી કબ્જ કરે. તો હવે ઈ મલકુલ મોત મારા થકી એની રૂહને આસાનીથી કબ્જ કરી લીધો. એ દુનિયાથી હેલો ગયો તો હું એની મદદ કરીને હમણાં આવું છું. એક સલવાત પઢે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઈ છે ઇમામનો મોજઝા અને ઈ છે ઇમામની રહમત અને ઇમામની શું મોહબ્બત. આપણને જો ખપતો હોય તો આપણે સાચી મોહબ્બત ઇમામ સાથે જાહેર કરીએ. સાચી મોહબ્બતની જરૂરત છે. કુલ ઇન કુંતુમ તુહિબ્બુનલ્લાહ ફત્તબિઉની. સાચી મોહબ્બત શું છે? રસૂલ ખુદાને પરવરદિગાર આલમ કહે છે એ મારા નબી તમે આ લોકોને કહી દેજો કે અગર તમારા દિલમાં સાચી મોહબ્બત છે તો મારા ઇત્તિબા કરો, મારી પૈરવી કરો, મારા નક્શ કદમ ઉપર ચાલો. તો યુહબિબકુમુલ્લાહ, તો અલ્લાહ भी તમારા સાથે મોહબ્બત કરશે અને જ્યારે અલ્લાહ મોહબ્બત કરશે તો યગફિર લકુમ ઝુનુબકુમ, તમારી ગુનાહ માફ કરી દેશે. વલ્લાહુ ગફુરુર રહીમ, અને અલ્લાહ ગફુરુર રહીમ છે. અઝીઝો એટલા માટે ઇમામે રઝા અલૈહિસ સલામ જ્યારે ખુરાસાન આવ્યા અને મામૂન રશીદ જોયે છે કે માણસો જે છે ને ઇમામ તરફ હજુમ કરીને જાય છે એટલે ઇમામનો ચાહવા વાળાની તાદાદ અને સંખ્યા વધે છે અને ઇમામને વધારે ઇજ્જત મળે છે, ઇમામને વધારે રિસ્પેક્ટ મળે છે. તો મામૂન રશીદને એમ થયો કે એમ ન હોય કે એક દિવસ ઇમામ માણસોની મદદથી મારો તખ્તા પલટાવી નાખે, મારી હુકુમતને નાબૂદ કરી નાખે. મામૂન રશીદ જાહો જલાલ જોઈને ઇમામનો બી ગયો. એને મગજમાં વાત ગળી કે અગર ઈ વ્યક્તિ જો જિંદા રહેશે તો પછી મારી હુકુમત માટે ખતરો છે, બીક છે. ઈ ડિસિઝન લીધો, ફેસલા કર્યો કે હવે ઇમામને આવી રીતે આપણે કંઈ કરે કે ઇમામ દુનિયાથી હેલા જાય. અઝીઝો પણ એનો જે ઈરાદો હતો, એનો જે સોચ હતી, ઇમામે રઝાને ઇલ્મે ગૈબના વસીલાથી ખબર પડી ગઈ હતી કે હવે મારી મોતનો વખત કરીબ આવી ગયો છે.
ઇમામે રઝા હરસમાને બોલાવે છે અને કહે છે, હરસમા યાદ રાખજે મારી મોતનો વખત કરીબ છે, પણ સાંભળજે મારી વાત ધ્યાનથી સાંભળજે, મારી મોતનો વખત કરીબ છે. મને અંગૂરમાં ઝેર નાખીને ખરાવવામાં આવશે યા અનારનો જ્યુસમાં ઝેર નાખીને પીવડાવવામાં આવશે. અને જ્યારે હું દુનિયાથી હેલો જાઉં તો તું યાદ રાખજે, તું મારા કરીબ ન આજે, મારા બાયડા અને શું આપણે કે સાંભળમાં ન ગણજે. એક જવાન આવશે જે મારો દીકરા છે, જેનું નામ જવાદ છે. ઈ પોતે ચશ્મે ઝદનમાં આવશે, મને ગુસલ કફન આપશે અને મને દફન કરશે. અને મામૂન રશીદને કહેજે કે ઈ મારા જનાઝાના કરીબ ન આવે અને મારી બોડીને ન અડે. અગર ઈ મારી બોડી અને મારા જનાઝાને અડશે તો પરવારો એના ઉપર અલ્લાહનો અઝાબ નાઝિલ થશે. અઝીઝો, ઈ હરસમાને ઇમામ કહે છે. અને ઇમામ જે છે ને જ્યારે કીધા અમુક દિવસ પછી હરસમા જે છે ને ઇમામ પાસે આવે છે અને કહે છે કે મૌલા મામૂન રશીદ તમને દરબારમાં બોલાવ્યો છે. અઝીઝો, ઇમામ જાય છે મામૂન રશીદના દરબારમાં અને મામૂન રશીદ ઇમામના સામે અંગૂર પેશ કરે છે. ઇમામ ના પાડે છે, પણ મામૂન રશીદ ઇસરાર કરે છે. ઇમામ ના પાડે છે. પછી મામૂન રશીદ કહે છે કે શું કામ તમે આ અંગૂર નથી ખાતા? આવા અંગૂર તમને કઈ નહીં મળશે. ઇમામ કહે છે જન્નતમાં એનાથી બહેતર અંગૂર મને મળશે. અઝીઝો, મામૂન રશીદ કહે છે કે તમને કઈ મારા ઉપર શક છે? ઇમામ કહે છે શક નથી, પણ એટલા જરૂર તને કહું છું કે મારી મોતનો વખત કરીબ આવી ગયો છે. અઝીઝો, ઈ કહીને ઇમામ બે અંગૂર મોઢામાં નાખે છે અને પછી ત્યાંથી ઊભા થાય છે. અને જ્યારે જાવા લાગે છે તો મામૂન રશીદ પૂછે છે ક્યાં જાઓ છો? ઇમામ કહે છે તે તું જ્યાં ચાહે છે મોકલવા, હું અહીંયા જઈ રહ્યો છું. અઝીઝો, ઇમામ અહીંયાથી ઊભા થઈને પોતાનો હુજરામાં આવે છે અને જહર જે હતો શરીરમાં આસ્તે આસ્તે ઝેર અસર કરે છે. ઇમામ તડપવા લાગે છે, અહીંયા સુધી કે આખો શરીરના અંદર ઝેર ફેલાવી જાય છે અને અચાનક ઇમામે રઝાનો ઇંતકાલ થાય છે. હરસમા કહે છે કે હું જોયો કે જ્યારે ઇમામનો ઇંતકાલ થયો એક ખૂબસૂરત જવાન આવ્યો અને ઇમામના શામરમાં ગળે છે અને હું જોયો પછી ગુસલ કફન દેવાની આવાજ અને મને એમ લાગ્યો કે ઇમામને ગુસલ દેવામાં આવે છે અને કફન પહેરાવવામાં આવે છે. પછી હરસમા કહે છે કે ઓછી તાનમાં હું જોયો જ્યારે જનાઝા તૈયાર થઈ ગયો પોતે બાયડો પોતે ખુલે છે અને ઇમામનો જનાઝા બાયડાના બારે રાખવામાં આવે છે. હરસમા કહે છે હું દોડતો મામૂન રશીદ પાસે ગયો અને ખબર દીધો કે ઇમામનો ઇંતકાલ થઈ ગયો છે. મામૂન રશીદને ઈ ચાહતો તો કે ઇમામને પોતાનો કફન પહેરાવે, પણ હરસમા કહે છે એ મામૂન તું કરીબ ન જાજે અને ન અડશે, નગરનો અલ્લાહનો અઝાબ નાઝિલ થશે. ઇમામને બધું ખબર છે જે તું ઇમામના સાથે કર્યો છે, અંગૂરમાં ઝેર નાખીને જે તું ખરાયો છે, ઇમામને બધું ખબર હતી. ઈ મને બધું કહીને ગયા છે. જ્યારે ઈ સાંભળે છે મામૂન રશીદ હવે પોતાનો ગાલ ઉપર તમાચો મારે છે કે હું શું જુલ્મ કર્યો છું, રસૂલે ખુદાનો નવાસાને ઉપર શું જુલ્મ કર્યો છું, આ મને નતો કરવાનું. એને અફસોસ થાય છે. પણ અઝીઝો, જ્યારે જનાઝા તૈયાર થઈ જાય છે અને ઇમામ વસિયત કરીને ગયા હતા કે હારૂન રશીદના કબ્રના બાજુમાં એક તૈયાર કબ્ર મળશે, એમાં મને દફન કરવામાં આવે. હા અઝીઝો, ઇમામે જવાદ ઇમામે રઝાને હારૂન રશીદની કબ્રના બાજુમાં દફન કરે છે. હું કહીશ મૌલા તમે નસીબદાર હતા, તમારા દીકરા એટલા છેટો અને તમે બેવતન, પણ છતાં તમારો દીકરા આવીને એ તમને ગુસલ દીધા, કફન દીધા અને તમને દફન કર્યા. લેકિન હાય રે સૈયદ સજ્જાદ, કરબલાના મેદાનમાં ઇમામે સજ્જાદનો બાબા ઇમામે હુસૈનનો લાશા બેગોરો કફન પહેર્યો હતો, પણ ઇમામે સજ્જાદના હાથમાં હથકડી, પગમાં બેડી. ઇમામે સજ્જાદ પોતાનો બાબાની લાશને ગુસલ કફન ન દઈ શક્યા, દફન ન કરી શક્યા. અને એટલો જ નહીં,
બલકી ઇમામની શહાદત પછી દુશ્મન ઘોડોની ટાપોથી હુસૈનના લાશાને પામાલ કર્યા. આવી રીતે પામાલ કર્યા કે ઘોડોની ટાપોથી હુસૈનના સીનાના જે હડકા હતો કટકો થઈ ગયો. આજીઝો ઈજ કાફી નતો. પછી રવાયત લખે છે જ્યારે કરબલાનો સૂરજ ડૂબે છે, ઝાલિમો એક હાથમાં આગ એક હાથમાં નેઝા લઈને આગળ વધે છે. નેઝાથી સૈદાનીઓના માથાથી ચાદર છીને છે અને આગથી અહેલે હરમનો ખૈમાને બારે છે. સકીનાને તમાચા મારવામાં આવે છે, કાનથી ગોશવારા સીનવામાં આવે છે, દામનમાં આગ બારવામાં આવે છે. ઈ બચ્ચી ભાગતી આવાજ આપે છે, એ ચાચા અબ્બાસ મારી મદદ કરો, મારા ઉપર જુલ્મ. વસયાલમુલ લઝીના ઝલમુ અય્યુલ કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રિઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમ્રિhi. માતમ હુસૈન.